અત્યારે સાક્ષી ગુજરાત ન્યૂઝના એક મહત્વના અહેવાલ પર નજર કરીએ। થરાદમાં પોલીસ અને લોકોની ઊંઘ ચડ્ડી બનિયાનધારી ગેંગે ઉડાડી દીધી। થરાદ પથકમાં ચડ્ડી બનિયાનધારી ગેંગનો આતંક સામે આવ્યો છે। બનાસકાંઠાના થરાદ પથકમાં કેટલાય સમયથી ચોરો આવ્યા હોવાની બૂમો ઉઠી રહી છે અને જેમાં રાત્રે લોકો ઉજાગરા કરવા મજબૂર થયા છે અને તારીખ 17/11/2024ના રોજ પ્રાપ્ત માહિતી અનુસાર જાણવા મળ્યું હતું કે થરાદ શહેરના પ્લોટ વિસ્તારમાં સાંજના સમયે 6 થી 6:30ના સમયગાળા દરમિયાન ચોરો દ્વારા બ્લેક કલરની એક્ટિવા લઈને નાના બાળકને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો હતો અને જેમાં આજુબાજુના લોકો જોઈ જવાથી ચોરો નાસી છૂટ્યા હતા અને ચોરોનો આ પ્રયત્ન નિષ્ફળ ગયો હતો। આ ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને જેમાં લોકોની માંગ છે કે થરાદ નગરપાલિકાના જવાબદાર વહીવટદાર અને થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા થરાદના અનેક વિસ્તારોમાં જ્યાં મેઇન સર્કલ પડે છે ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી લોકોની માંગ છે અને એ પણ લોકોની માંગ છે કે શિયાળાની ઋતુમાં પોલીસ દ્વારા થરાદના અનેક વિસ્તારોમાં નાઇટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવે અને જેમાં થરાદ પ્લોટ વિસ્તારમાં જ્યાં મેઇન સર્કલ પડે છે તે જગ્યા ઉપર પોલીસ જવાનોનો રાત્રિ દરમિયાન પોઈન્ટ મૂકવામાં આવે તેવી લોકોની માંગ છે। રિપોર્ટર સાક્ષી ગુજરાત ન્યૂઝની સાથે કયુમભાઈ ચૌહાણ, થરાદ લાખણી, બ્યુરો ચીફ, બનાસકાંઠા। વિસ્તારની અંદર આજે 6 વાગે સાંજના સમયમાં છોકરાને ઉપાડવાની કોશિશ કરી બાઇક એક્ટિવા વાળે એમાં આવો પબ્લિકે કરતા અને છોકરાને છોડીને નાસી છૂટ્યા છે અને આગળ જતા બીજા છોકરાનો પકડવાની કોશિશ કરી એટલે એ છોકરામાં બબલ થઈ એટલે આવો થઈ એટલે વેરે બધા ભેગા થયા એટલે એમને છોકરાને છોડીને સાથે આજની ઘટના છે તારીખ 17/11/2024 અને રાતનો આવે કમાડ કૂટે છે અને મોટા મારે છે એટલે અમારે પોલીસ પેટ્રોલિંગની જરૂર ખરી અને સીસીટીવી કેમેરાની સબને વિનંતી અમારું આટલું હોબળે પ્લોટ વિસ્તારોને